लाल की जय, गिरिराज धरण की जय, द्वारकाधीश की जय, बालकृष्ण भगवान की जय, श्री श्याम सुंदर यमुने महारानी की जय, श्री वल्लभाधीश की जय। वसुदेवसुतं देवं कंसचारूणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं वन्दे जगद्गुरुं। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर, गुरु साक्षात् परब्रह्मा, तस्मै श्री गुरुवे नमः, तस्मै श्री गुरुवे नमः। स्वस्ति श्री गणेशाय नमः। श्री गुरुभ्यो नमः। श्री सरस्वत्यै नमः। ओम नमो भगवते वासुदेवाय नमः। सतयारता सिन्दूरवदनो देवयतपादपङ्कजस्मरणम्, वासरमणिरिव तमसां रासेनाशयन्ति विघ्ननाम्। भस्मे स्वादं च भातीतश्रवणम्, वायुस्थायो करो नक्षत्र ग्रहमेव तापशयन योगाय योगावहम्। मकर संक्रांतिना महात्म्यની શરૂઆત કરતા પહેલા સત્સંગ મંડળના દેવ એવા ઠાકોરજીને આપણે યાદ કર્યા। કોઈ પણ સત્સંગ શરૂ કરો ભગવાન ઠાકોરજીને યાદ કરવા પડે, કારણ કે ઠાકોરજીને યાદ કરીને સત્સંગ શરૂ કરો ને એટલે આપણો સત્સંગ છેલ્લે તો કહી શકીએ ને આજનો સત્સંગ મારો લખી લેજો, એ કહી શકીએ। કોકને અહીંયા પ્રસંગમાં ગયા હોય તો આપણે કહી શકીએ કે ભાઈ મારો ચાંદલો લખી લ્યો હાલો હે। તો ભગવાનના આપણે ઠાકોરજીને પધરાવી, સત્સંગ મંડળના દેવને બોલાવી, મહાપ્રભુજી યમને મહારાણીને વંદન કરી અને પછી આપણે મકર સંક્રાંતિના મહાત્મ્યની શરૂઆત કરીએ છીએ। તો કે મકર સંક્રાંતિનું મહાત્મ્ય પહેલા તો કોઈ પણ ગ્રંથનું આપણને મહાત્મ્ય સમજાય ને એ જ ગ્રંથ આપણને સમજાય। જોજો તો કોઈ પણ ભાગવત શરૂ કરીએ ને તો પહેલા દિવસે માતમની કથા આવે, બ્રાહ્મણ એમ કે ભાઈ ભાગવતનું મહાત્મ્ય આ કહેવા માગે, સાંભળવાથી શું થાય, સાંભળવાથી કોને ફાયદો થયો, એને કહેવાય મહાત્મ્ય। આખી ગીતાજી સમજી શકાતી નથી, પણ ગીતાજીનું મહાત્મ્ય સમજીએ ને પછી જો ગીતા વાંચવાની શરૂ કરીએ ને તો ગીતાજી આપણને સમજાય। એમ કોઈ પણ ગ્રંથ, કોઈ પણ ઉત્સવ એનું મહાત્મ્ય હોય છે। આ માણસ જેવું જ છે, જોજો માણસનું પહેલા મહાત્મ્ય હોય। આપણે સીધા કાંઈ પરબારા જોવાનું ન ગોઠવીએ, પહેલા બધી માહિતી ભેગી કરીએ, માહિતમ ભેગું કરીએ, કેવા માણસો, કોણ છે, શું કરે છે, ક્યાં રહે છે, પછી માહિતમ આખું સમજાય જાય એટલે આપણે કહીએ હવે તમે આવજો। એમ મકર સંક્રાંતિ શું છે એ જો સમજાશે ને તો જ મકર સંક્રાંતિ શું છે એ સમજાય, નકર આ કેના જેવું છે, આગે સે ચલી આતી હે પીછે લોટા દો, પહેલેથી આઈલી આવે છે મકર સંક્રાંતિ એટલે આપણે ઉજવીએ। શું કરવાનું તો કે સવારે વહેલું ઉઠવાનું, ડોલની અંદર પાણીની ડોલની અંદર તલ પધરાવવાના, સ્નાન કરી લેવાનું, સ્નાન કર્યા પછી તો કે આખો દિવસ પાણી પીવું, થોડાક તલના દાણા પધરાવવાના, તલનું દાન કરવાનું, તલનો હોમ કરવાનું,
બાળકો આવે અને બિસ્કિટ ને આન તેન દાન દેવાના, બસ પૂરું, આપણી મકર સંક્રાંતિ થઈ ગઈ એમાં પૂરી. પણ જો આવી જ રીતની હોત તો આટલા વર્ષોથી ટકેલી ન હોય. કારણ કે ટકે ક્યું ખબર, સાચું હોય ને ટકશે. અટાણ સુધી આ મકર સંક્રાંતિ આવેલી હોય, તમે વિચાર કરો આવી હોય ખાલી તો થોડી હાલ અત્યાર સુધી ટેકી હોય. તો પેલા તો મકર સંક્રાંતિ શું છે એ સમજવું પડે, પછી હું આવક ને હું જાવક ને હું ખાય છે એ બધું તો પછીનો પ્રશ્ન. તો મકર સંક્રાંતિને આપણે શું નામે બોલાવીએ, તો કે ખીહર. આ આપણું પાડેલું નામ છે. શાસ્ત્રમાં આ નામનો ઉલ્લેખ નથી. શાસ્ત્રે એને બે નામ આપ્યા. એક નામ છે મકર સંક્રાંતિ અને બીજું નામ છે એનું ઉત્તરાયણ. બે નામ આપણે એને બોલાવીએ. તો મકર સંક્રાંતિ નામ શું કામ એને પડ્યું, તો કે 14 તારીખે ભગવાન સૂર્યનારાયણ મકર રાશિની અંદર પ્રવેશ કરે એટલે એનું નામ છે મકર સંક્રાંતિ. મકર રાશિમાં સૂર્યનારાયણ ભગવાને સંક્રાંતિ કરી એટલે એનું નામ પડ્યું મકર સંક્રાંતિ. અટાણે કયો મહિનો હાલતો હોય, તો કે ધનારખ. અટાણે ભગવાન સૂર્યનારાયણ ધન રાશિની અંદર છે. ધન રાશિમાં હોય ને ત્યારે આપણે શુભ કાર્ય નથી કરતા. બીજી કઈ રાશિમાં હોય, તો કે મીન રાશિમાં હોય. અડધો ફાગણ ને અડધો ચૈત્ર આમ તેમ થતું હોય ત્યારે મીનારખ હાલતા હોય. એટલે ત્યાં આપણે જોજો વિવાહ વાસ્તુ એવા ધર્મ કાર્ય નહીં કરી, પૂછીએ નહીં કોઈ. આપણી મોટામાં મોટી શાંતિ છે કે આપણે પૂછતા નથી. જેટલો સનાતની હિન્દુ ધર્મ જેટલો ભોળો છે ને એટલો જગતમાં બીજું કોઈ નથી. જોજો આપણે કોઈથી કંઈ પૂછવાનું જ નહીં. આગળથી આવેલો આવે રેડી અમકર ખીયાર તો કટાણ હું માલે તો કમૂરતા, કાંઈ નહીં કમૂરતા. પણ કમૂરતા એટલે શું હે? અને આ જગતનો એક નાનામાં એવો નિયમ કહી દઉં, પૂછે ને એ પામે. હા, જગતનો નિયમ છે. હોશિયાર વિદ્યાર્થી છે ને ટીચરને ક્વેશ્ચન પૂછશે, જોજો તમે પ્રશ્ન પૂછશે. આપણા જેવા છેલ્લી પાટલીએ બેઠા હોય એ પીરિયડ પતે રાહ જોતા, એટલે ટકા તો કે 35, 40, 45 બસ પૂરું 50. ત્યાં તો આવું એન્ડ આવી ગયું. કારણ કે આપણે ખાલી પાસ જ થવું છે. અને હોશિયાર વિદ્યાર્થી વિચાર ખાલી એક જ કરો, પરીક્ષિતને એક જ પ્રશ્ન થયો, પ્રભુ મૃત્યુ નજીક આવે એનું કર્તવ્ય હું? એક જ પ્રશ્ન નોર્મલ નાનું, એમાંથી આખે આખું આપણને ભાગવત પ્રાપ્ત થયું એક પ્રશ્નમાંથી. હવે એના પ્રશ્ન જ ન થયો હોત તો મૃત્યુ તો આપણે બધાનું આવવાનું છે. કોઈ દી પ્રશ્ન થયો આપણને કે જાવું તી હું કરશું, ક્યાં જાવું, કોઈ દી વિચારે જ નહીં. 2 દિવસ જવું હોય તો 22 દી તૈયારી કરીએ જ લ્યો, પણ કાયમી જવું જ ત્યાં કાંઈ નહીં. ઘોર અંધારી નિંદરમાં સૂતા છે, પ્રશ્ન જ નથી આપણને. એક જ અર્જુનને પ્રશ્ન થયો. તમને કોઈ કુરુક્ષેત્રના મેદાનની અંદર સામે દાદાને જોયા, કાકાને જોયા, ભાઈને જોયા, મામાને જોયા. ભગવાનને કે ભગવાન મારાની સામે મારે લડવાનું નથી જોતી. મારે આવી સત્તા, મારાને મારીને કદાચ હું રાજા બનું તો મારી રાજ્ય નથી જોતું. ભગવાન મારે નથી લડવું. શું કામે લડવું? તમે મને કહો મારાને શું કામે મારું? ભગવાન આખી ગીતા સમજાય. સિદંતી મમ ગાત્રાણી મુખચ્ચ પરિસૃષ્યતે કહી અને અર્જુન બેહી ગયા. ભગવાને છેલ્લે આખી ગીતા સમજાવી દીધું. ઉત્તિષ્ઠ કૌંતેય, પ્રમાદ કરીમાં અર્જુન તારું કર્તવ્ય શું છે આખું વિશ્વ રૂપ બતાવ્યું. મરેલા જ છે બધા, ભગવાનના મોઢામાંથી ટપો ટપ નીકળતા હતા. અર્જુન કે ભગવાન આ તો મરેલા જ છે. ભગવાન કે હું એ જ કહું છું, તો મરેલા જ છે. તારે નિમિત્ત માત્ર ભવતું, તારે નિમિત્ત થવાનું છે. તું નહીં માય તો કંઈ રહી નહીં જાય, બધું થવાનું. ઘણી વખત આપણને એમ થાય હું છું તો આમ છું. વિચાર કરો, વિશ્વને જીતનારો સિકંદર વહી ગયો, કાંઈ એટલું તોય આપણે ઘરની અંદર કેવી વાતો કરતા, તો હું શું નકર તારું શું થાત એમ કહી કોઈ. અરે વિચાર કરો, રામ આવ્યા ભૂતલ ઉપર વયા ગયા, કૃષ્ણ આવી, કૃષ્ણ અંતર ધ્યાન થઈ ગયા, તોય રેગ્યુલર. ઠાકોરજી હતા ત્યારે યાદવો નહોતા ઓળખા લ્યો, અટાણ ઘરે ઘરે ઠાકોરજી. મારું કહેવાનું તાત્પર્ય કે સમજણ હશે તો મકર સંક્રાંતિનું મહાત્મય આપણને સમજાશે. એટલે પહેલાં આપણે સમજીએ, ન સમજાય તો પૂછવાની ટેવ પાડો. ગમે ત્યારે પૂછી જ લેવાનું. પંચામૃતનો વાટકો બ્રાહ્મણ લખે, પંચામૃત તૈયાર રાખજો, વાટકી ભરીને દઈ દે. કોઈ દી પૂછ્યું આજ સુધીમાં કે હું કામે ભાઈ દૂધ આમાં, દહીં શું કામે ને, ઘી શું કામે ને? કોઈ દી ક્વેશ્ચન જ નહીં, પ્રશ્ન જ નહીં, પૂછવાનો જ નહીં. કીધું રેડી, પણ પૂછવું જોઈએ કે ભાઈ મકર સંક્રાંતિનું એક નામ મકર સંક્રાંતિ શું કામ એમ છે, એનું એક નામ ઉત્તરાયણ શું કામ એને છે. તો અત્યાર સુધી તમે રોજ જોજો 14 તારીખ સુધી રાત્રિ લાંબી,
દિવસ ટૂંકો, અટાણ પુગાય જ નહીં. આપણે એમ થાય ઓહો બરબાર જ કંઈક ક્યારેક ક્યારેક તો 5:45-6 વાગે આરતી થવા માંડી, એટલી રાત્રિ લાંબી. શું કામ એને? તો કે અટાણે ભગવાન સૂર્યનારાયણ દક્ષિણના હોય, દક્ષિણ બાજુ રોજ એક અંશ વધતા હોય, એટલે રાત્રિ ટૂંકી થઈ જાય, રાત્રિ લાંબી થઈ જાય અને દિવસ લાંબો થઈ જાય. મકર સંક્રાંતિ બેસે ને એટલે તે દિવસથી રોજ ભગવાન સૂર્યનારાયણ એક અંશ ઉત્તર બાજુ ખસે. ઉત્તર બાજુ ખસે એટલે શું થશે ખબર? ધીમે 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 રાત્રિ ટૂંકી થવા મળશે અને દિવસ મોટો થવા મળશે. અંધારા ઉપર અજવાળાનો વિજય કરવાનો ઉત્સવ એટલે મકર સંક્રાંતિ. એટલે બીજું નામ એનું પડ્યું ઉત્તરાયણ. સૂર્યનારાયણ ઉત્તર બાજુ ખસવા મળશે એટલે એના બે નામ છે. એટલે આ બે આપણને મકર સંક્રાંતિ શું છે એ જો ખબર હશે, દર મહિને સૂર્ય એક રાશિમાં જાય છે. કઈ 12 રાશિમાં 12 રાશિમાં જાય છે, પણ સૂર્યનારાયણ મકર રાશિમાં જાય છે ને ત્યારે ભગવાને કીધું તારો ઉત્સવ મનાવવામાં આવશે. એટલે આપણે મકર સંક્રાંતિના દિવસે ઉત્સવ મનાવીએ છીએ. મકર સંક્રાંતિનું મહાત્મય કેવું છે? તો આમાં તો લખ્યું છે કઈ રીતનું છે? તો કે તિથિ વારમ નક્ષત્ર યોગા કર્ણમ ચ પંચમમ. મકર સંક્રાંતિ કઈ રીતે બને, એ શું જમે છે, કઈ બાજુથી આવશે, કઈ બાજુ જાય, એ પોતે નક્કી ન કરી શકે કે મારે આ વખતે આ બાજુ રહેવું છે કે આ શેરીમાં, એ ફિક્સ ન કરી શકે. પણ ક્યાં મુહૂર્તમાં બેઠી ત્યારે તિથિ કઈ હતી, વાર કયો હતો, નક્ષત્ર ત્યારે કયું હાલતું હતું. તમે કોઈ પણ બ્રાહ્મણને એમ કહો કે મને મુહૂર્ત જોઈ દો, મુહૂર્ત એટલે પંચાંગ ખોલે ને એમાં આ જ વસ્તુ જોવે. તિથિ કઈ છે, વાર કયો છે, નક્ષત્ર કયું છે, યોગ કયો છે, કર્ણ કયો છે અને ચંદ્ર કયો ચાલે છે. તો મકર સંક્રાંતિ ક્યાં મુહૂર્તમાં બેઠી છે? શું મુહૂર્ત સારા મુહૂર્તમાં બેસે ને તો આપણને વરસ સારું ફાયદાકારક થાય. ખરાબ મુહૂર્તમાં બેન તો આપણને વર્ષની અંદર જે શુભ ફળ મળવું જોઈએ મળતું નથી. તો આ વખતે ક્યારે બેઠીશ? શાસ્ત્ર એમ કે શ્રુતવા લાભતે પુણ્ય ગંગા સ્નાન મુફલ લભતે. માનવામાં ના આવે, આપણને આમ સાંભળીએ તો આપણને કઈ ખાવા માંડે. શ્રુતવા એટલે સાંભળવાથી, લાભતે લાભ પુણ્ય કેટલું પ્રાપ્ત થાય. આપણે સાંભળવા બેઠા છીએ ને મકર સંક્રાંતિનું મહાત્મ્ય કેટલું પુણ્ય મળે ખબર? ગંગા સ્નાન મુફલ લભતે આવે માનવામાં. અહીં બેઠા છીએ ગંગામાં સ્નાન કરવા હરિદ્વાર જઈએ અને માં ગંગાને યાદ કરી નમામિ ગંગે તવ પાદ પંકજમ અને કરીને ડૂબકી મારીએ અને બાઈને નીકળીએ ને જેટલું પુણ્ય મળે એટલું પુણ્ય અટાણે આપણે મકર સંક્રાંતિનું મહાત્મ્ય સાંભળવા બેઠા છીએ ને આપણને મળે. બોલો માનવામાં ન આવે? પણ શું કામે માનવામાં નથી આવતું? આપણે આવક જાવક સાંભળવા બેઠા હોય, હું વચ્ચે હું ઘટશે એ સાંભળવા બેઠા હોય. એ તો જે ભાવથી ભગવાનને ભજો ને એ ફળ ભગવાન આપે. એટલે તમે જે ચિંતન કરો, જે મનન કરો એવું બનશે. અમુક વખતે તમે જોજો સાંજે આમ સૂતી વખતે વિચારો કાલ તો આમ ન થાય તો સારું તીજ થયું હશે. આપણે વિચારેલું આપણને પાછું મળે છે. એટલે હંમેશને માટે વિચારવાનું સારું, કઈ નબળું વિચારવાનું જ નહીં. આમ થાય કામ કાંઈ થાય જ નહીં. પ્રભુ તમે મારી સાથે છો, પછી ચિંતા શેની કરવાની હોય? ચિંતન ન કરીએ, ભગવાનને ન સોંપી દઈ એટલે હંમેશના માટે સારું વિચારવું. જેવું વિચારશું એવું થાય. અટાણે બેઠા છીએ ને તેમ જ માનવાનું. દ્રઢાઈને ચરણને કેરો ભરોસો, જો ઠાકોરજીને પધરાવ્યું, દીવો પેટાવ્યો, ભગવાન તારા સાનિધ્યમાં બેઠા છે. બસ હવે સારું સાંભળવાનું થાય તોય ભલે, ઓલું સાંભળવાનું મળે તોય ભલે, અમે તો ઠાકોરજી તારી પાસે બેઠા છીએ. એટલે આપણને ગંગા સ્નાન જેટલું પુણ્ય મળશે. ભાવ બદલવાનું છે, વિચાર બદલવાનું. આપણે આવું વ્રત કોને ગણીએ તો કે એકાદશી હોય તેથી અનાજને બદલે બટેટા ખાઈ લે. હવે વિચાર કરો, ખાલી અનાજ બદલી લેવાથી જો ભગવાન પ્રસન્ન થઈ જતા હોય, પણ વિચાર બદલવાનો. એકાદશીને દિવસે પ્રભુ તારો વિચાર કરવાનો, ઉઠીને તારા માટે જીવવાનું, તારા માટે થઈને પ્રભુ જમવાનું બનાવવાનું. એટલે એ ફરી ગયું, આખો ટ્રાન્સફર થઈ ગયો. અને મારું કહેવાનું તાત્પર્ય કે ગંગા સ્નાન જેટલું સાંભળવાથી આપણને પુણ્યની પ્રાપ્તિ થાય છે. તો હવે આપણે એ જોઈએ કયા પાયામાં બેસે, કેવી રીતે બેસે, કયું નક્ષત્ર છે. તો મકર સંક્રાંતિ જ્યારે બેઠી ને ત્યારે વિક્રમ સંવત 2082 ચાલે છે. અટાણ આપણે જે દિવાળી પછી આપણું વર્ષ બદલે ને એ વિક્રમ સંવત છે. આપણે હિન્દુ છીએ
હમણાં જે વર્ષ બદલ્યું ને 2026 એ આપણું નથી, ક્રિશ્ચિયન લોકોનું છે. પણ આપણને વધુ એ ગમે છે. શું કામ એની હોતે હું તમને કહી દઉં. ગમે છે એટલે એમાં 2 તિથિ કંઈ થતી નથી. 2 15 તારીખ કોઈ દી એમાં નહીં આવે. જોજો 2 14 તારીખ નહીં આવે, એક જ 14 આવે. પછી એમાં તમને કહું ક્યારેક 14 તારીખ બપોર પછી બેહન, 15 સવારે બેહન, એવું નહીં હોય. તમે બરાબર 12 વાગ્યા એટલે તારીખ બદલી ગઈ. એટલે કઈ ઉપાધિ કરવાની જરૂર રહેતી નથી. અને આખા વિશ્વની અંદર અટાણે તમારે જોડાઈને રહેવું હોય ને તો તારીખથી રહેવું પડે. અમેરિકા તમે કંકોત્રી મોકલો, કોકને એમ કહો જેઠ મહિનાની શુદ્ધ આઈટમ છે, તેને ખબર પડે હે ન્યા હું હાલે, એને તો એ જ કેવું પડે 15 તારીખે મેરેજ છે. એટલે ટૂંકમાં આપણે જગતની સાથે રહેવા માટે થઈને 2026 ક્રિશ્ચિયન વર્ષ છે હમણાં જે બેઠું. પણ આપણું તો હિન્દુઓનું વર્ષ કયું છે તો કે દિવાળી પછી પહેલો દિવસ કારતક મહિનાનો, જે આપણે ઘરે ઘરે ભગવાનને બધાને મળવાન જાય ને, એ આપણું નવું વર્ષ છે. એ અત્યારે 2082 ચાલી રહ્યું છે. આપણને બધી ખબર હોવી જોઈએ, કારણ કે આપણા પછીની આપણી પેઢી પૂછશે તો આપણને જ ખબર નથી. એટલે ઘણા એમને ફોન કરીને એમ કે અટાણે વિક્રમ પેલું કંકોત્રીમાં શું હાલે, કારણ કે આપણને ખબર જ નથી. વિક્રમ 2026 નહીં પૂછવું પડે. તો વિક્રમ સંવત 2082 ચાલે. ચૈત્ર મહિનામાં આપણું પાછું વર્ષ બદલે. હિન્દુઓનું વર્ષ 2 વખત બદલે, ચૈત્રી વર્ષ અને કારતક મહિનાનું વર્ષ. તો ચૈત્ર મહિના પ્રમાણે આપણે અટાણે ક્યું ચાલે તો કે સાલિવાન શાક 1947 અટાણે ચાલી રહેલ છે. અત્યારે જે 1947 સર્વજીત નામનો અટાણે સંવંત છે અને યુવા નામનો અટાણે સંવંતમ ચાલી રહ્યો છે. તો મકર સંક્રાંતિ ક્યારે બેસે તો કે ઉત્તરાયણ જ્યારે બેસે ને ત્યારે શિશિર ઋતુ ચાલી રહી છે. ઋતુઓમાં શિશિર ઋતુ બહુ સારી, માણસને નિરોગી જીવન શિશિર ઋતુ બક્ષે. અટાણે તમે દવાખાને જાજો, મેજર કેસ ઓછા હશે. નોર્મલ શરદીની તો આપણે અટાણે ઋતુ ફેર થાય એટલે હોય જ. પછી એની સામે આપણે કંઈ એના ઉપાયો કરતા નથી. નકર શિયાળાની અંદર ડૉક્ટર એમ કે ભાઈ આયુર્વેદ કે રોજ સાંજે તમે હળદરવાળું દૂધ અથવા હળદર પી લ્યો તો તમને શરદી થાય નહીં. પણ આપણે તો દવા પી તો જ મજા આવે. હળદર ને આને એવું આપણને કાંઈ ગમે નહીં. તો શિશિર ઋતુ નિરોગી ઋતુ, સારામાં સારી ઋતુ. તો મકર સંક્રાંતિ ક્યારે બેસી તો કે શિશિર ઋતુની અંદર મકર સંક્રાંતિ પધારે છે. પછી મહિનો તો કે પોષ મહિનો. ક્યારે તો કે વદ અંધારિયાની અંદર એકાદશી નામની ત્યારે તિથિ છે. 11 દુર્લભમાં દુર્લભ ગણાય. એમાં પોષ મહિનાની અંધારી એકાદશી છે ને, સટ તિલા એકાદશી કહેવાય. તમે વિચાર કરો, એમાં પણ તલનું મહત્વ, ઈ એકાદશીમાં પણ, અને મકર સંક્રાંતિમાં પણ તલનું મહત્વ. તો કેટલી શ્રેષ્ઠ એકાદશીના દિવસે મકર સંક્રાંતિના આપણે મકર સંક્રાંતિ બેસે. એટલે આ વખતે શું થશે તો કે તિથિ ખૂબ સારી છે. ઋતુ તો કે શિશિર ઈ પણ સારી છે. વાર કયો છે તો કે બુધવાર. બુધવાર ખૂબ સારો વાર છે. તારીખ 14/1/2026. તારીખ 14 જ છે, પણ બેસે છે ક્યારે? સૂર્યનારાયણ મકર રાશિમાં ક્યારે પ્રવેશ કરે છે તો કે બપોરે 3 કલાક અને 8 મિનિટ. એટલે સવારમાં મકર સંક્રાંતિ છે નહીં. એટલે આપણને વર્ષોથી હેબિટ શું હોય ખબર? એક તો આપણે ઉઠતા જ વહેલા હોય, અને એમાંય પાછું મકર સંક્રાંતિ હોય એટલે હજી કલાક વહેલા ઉઠીએ. વહેલા ઉઠીને ગરમ પાણી એમાં તલ ને ઈ સ્નાન. પણ સવારમાં જે આપણે સ્નાન કરીએ ને એ આપણે કરી લેવાનું, નહીં નાવાનું એમની પૂજા પાઠ કરી લેવાનું. પણ મકર સંક્રાંતિ બેસે ને, પુણ્ય જોતું હોય ને તો ત્યારે મકર સંક્રાંતિનું સ્નાન પાછું કરવું પડે. આમાં પણ પાછા 2 મત છે. અમુક સંતો, અમુક શાસ્ત્ર એમ કહે કે 3 વાગ્યા પછી તમે ગમે તે પુણ્ય કાર્ય કરી શકો. અમુક સંતો એમ કે બીજે દિવસે સૂર્ય ઉદિત થાય ત્યારે એનો પુણ્ય કાળ ગણાય. પણ 3 વાગ્યા સુધી તો કાંઈ છે જ નહીં. એટલે સવારથી 3 સુધી મકર સંક્રાંતિ છે નહીં. ક્યારે બેસી તો કે બપોરે 3 કલાક અને 8 મિનિટે એનો પુણ્ય કાળ. પુણ્ય એટલે શ્રેષ્ઠ સમય. ક્યાં સુધી તો કે સૂર્યાસ્ત. દિવસ આથમે ત્યાં સુધીમાં થઈ શકે એટલા સત્કર્મ કરી લેવા. દિવસ આથમે એટલે હું ખબર ને તમને? આમાંય દિવસ આથમે આપણો આ સૂર્ય કોકદીક તો આથમવાનો જ છે ને. ઈ પેલા સત્કર્મ થાય એટલા કરી લેવા દી હોય ત્યાં. અને આ જગતની અંદર મારા વાલા
આપણી કઈ કિંમત નથી, આપણો સમય છે ને એની કિંમત છે. સમય હોય ત્યારે બધું રેડી કરી લેવું, પછી સમય હાથમાંથી વહી જાય. એમ મકર સંક્રાંતિ ક્યાં સુધી? તો કે દિવસ આથમે ત્યાં સુધીમાં સંક્રાંતિનું સ્નાન કરી લેવું, ત્યાં સુધીમાં દાન પુણ્ય કરી લેવું, ગાયોને નીણ નાખી લેવી, કઈ ગામમાં ખીચડો દેવો હોય તો દિવસ આથમે એ પહેલા. શું કામે ને દિવસ આથમે એ પહેલા જ. હવે હાજે કદાચ ગામમાં જઈને ખીચડું દેવા જાય તો કે એનું કહેવાનું એમ થયું કે મકર સંક્રાંતિ પૂરી થઈ જાય પછી તમે કોઈ પણ દાન કરો ને એનું એક જ ગણું પુણ્ય મળે. પણ મકર સંક્રાંતિ હાલતી હોય ને દાન કરો તો સહસ્ત્ર 100 ગણું 1000 ગણા પુણ્યની ભગવાન પ્રાપ્તિ કરાવે છે. તો આ યુગ કયો છે? ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં વધુ નફો ક્યાં મળે? ધંધો કરીએ તો આપણે એ જ વિચારીએ, વાવેતર કરીએ તો શું વિચારીએ? ઓછા સમયમાં એ નીકળી જાય, વધુ નફો ક્યાં મળે? તો આમાં એ જ વિચારવાનું કે ભાઈ મકર સંક્રાંતિ બેસે ત્યારે જ ઈષ્ટ દેવના નામની એક માળા કરો ને 100 માળાનું પુણ્ય મળે. પણ સવારમાં કરી લ્યો તો ભગવાન ના પાડે, પુણ્ય આપે, પણ એક જ ગણા પુણ્યની આપણને પ્રાપ્તિ થાય છે. તો મકર સંક્રાંતિનું ખૂબ મહત્વ છે. તો બપોરે 3 થી લઈ દિવસ આથમે ત્યાં સુધીનો સમય દાન પુણ્ય કરવા માટેનો શ્રેષ્ઠ છે. ખાલી દાન દેવું એમ નહીં, આપણા આત્માના કલ્યાણ માટે મકર સંક્રાંતિ 3 થી 5 સુધી શું કરવાનું? ઈષ્ટદેવના નામનું ભજન કરવાનું, એની માળા કરવાની. ખાલી દાન દેવાથી બધું પૂર્ણ નથી થઈ જાય. તો શ્રીમંત માણસને કઈ નડે જ નહીં, દાન જો દીધે પતી જતું હોય. પણ આપણા આત્માના કલ્યાણ માટે આપણી જાતને પણ થોડી ઘસીને ભગવાનનું ભજન કરી લેવાનું. તો આ સુધીનો સમય શ્રેષ્ઠ છે. પછી મકર સંક્રાંતિ જ્યારે બેઠી ત્યારે નક્ષત્ર કયું હતું? તો કે તિથિ 11 હતી. નક્ષત્ર કયું હતું? તો કે અનુરાધા નામનું નક્ષત્ર હતું. આપણા કુલ નક્ષત્ર 27. ક્યારેક પ્રશ્ન કોઈ છોકરા પૂછે તો આપણને ખબર હોવી જોઈએ ને ભાઈ નક્ષત્ર કેટલા? તો આપણે હિન્દુ છીએ, આપણને ખબર હોવી જોઈએ આપણા 27 નક્ષત્ર આપણા છે. તમે કોઈ પણ મુહૂર્ત જોવાનું પૂછો ને એટલે પહેલું નક્ષત્ર જોવો. 13 નક્ષત્ર આપણા 27 માંથી શુભ છે. આ શુભ નક્ષત્રમાં કોઈ પણ કામ કરો ને એટલે એનું શુભ ફળ આપણને મળે. તો આ જ્યારે બેઠી ને મકર સંક્રાંતિ ત્યારે અનુરાધા નામનું નક્ષત્ર હતું. અનુરાધા એટલે જે આપણા 27 માંથી શ્રેષ્ઠ નક્ષત્ર હોય ને એમાંનું એક નક્ષત્ર એટલે અનુરાધા. એટલે સારી તિથિમાં બેઠી, સારી ઋતુની અંદર બેઠી, સારો વાર છે અને સારું નક્ષત્ર છે. આટલું બધું ભગવાનની દયાથી શુભ આયલું જાય છે. પછી જે કરણ ત્યારે હતો ને તે બાલવ નામનો કરણ હતો. એ પણ શ્રેષ્ઠ. તમે ગમે ત્યારે લગ્ન કંકોત્રી મંડપમાં વચાતી હોય ને ત્યારે કરણ બાલવ નામનો કરણ, કારણ કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. એટલે ત્યારે બાલવ નામનો કરણ હતો. ભગવાન ચંદ્ર નારાયણ વૃશ્ચિક રાશિની અંદર બિરાજમાન હતા. હવે આ બધું આપણને સાંભળવાથી ખબર ન પડે ખારી છે ખરાબ બેઠી શું થયું, પણ એનું ફળ આપણને શું મળે? તો કે મકર સંક્રાંતિને દર વખતે ભગવાન 2 વાહન આપ્યું. એક વાહન ની 2 વાહન. જો સારું વાહન ભગવાન મકર સંક્રાંતિને આપે ને તો સમજવાનું હારા મુહૂર્તમાં બેઠી છે. આમાં કઈ દાણા જ ન નખાય, હારા મુહૂર્તમાં બેઠી બે વચન આપી દો, નકર વધાવો આપી દો. આમાં કઈ છેલ્લે પૂરું કરીને કેર્યું તો નથી કરાતું. એ તો ખબર કેમ પડે? આ કેવી બાબતો છે ખબર? જો પુત્રના લક્ષણ પારણાની અંદર છોકરો ઘોડિયા મુઈ ખબર પડી જાય કેવો થાય, અને વહુના લક્ષણ કંકુ પગલા કરવા લઈ આવો એટલે 50% ખબર પડી જાય. પગ મૂકે ને ત્યાં એમ કિહરબેન કઈ રીતે બેઠા છે ને એ વાહન ઉપરથી ખબર પડી જાય આપણને. તો કે પહેલું વાહન ભગવાન એને શું આપ્યું? તો કે વાઘ. એટલે સારામાં સારું વાહન ભગવાન એને આપ્યું, પહેલું વાહન. બીજું વાહન આપ્યું અશ્વ. અશ્વ એટલે ઘોડો, એ પણ સારામાં સારું વાહન. એટલે એનો મતલબ એ થઈ ગયો કે સારા મુહૂર્તની અંદર બેઠી છે, કારણ કે વાઘ એને વાહન આપ્યું, ઉપવાહન ભગવાન એને અશ્વ આપ્યું. પછી મકર સંક્રાંતિનું સ્વરૂપ કેવું છે? કેવડી લાંબી છે, કેવું છે, અને સ્વરૂપ જોવો ને એટલે માણસ ઓળખાઈ જાય. આપણી જૂની કહેવત હતી ભાઈ જોઈ લઈએ એટલે ખબર પડી જાય. એટલે આપણે ઘણી વાર એમ કે ભાઈ આવા ગયો ને જોવું એટલે ખબર આપેલી પડી જાય. એટલે અમુકનું મોઢું જોઈને આપણને ખબર પડી જાય કે આ પોજા છે. એટલે આપણે શું કહીએ ખબર, મોઢું જોતા તેમ લાગ્યું ડાયા હશે હો,
અને અમુકનું મોઢું જોતા આપણે એમ કે ભાઈ મોઢું જોઈને એમ લાગ્યું કે કંઈક રેડી તો નહીં હોય. કારણ કે ચહેરો આપણી ચાડી ખાય. આ નિયમ છે. કેમેરામાં તમે ગમે એટલા હારા થવા જાઓ પણ અંદરની ઓરિજિનાલિટી એકવાર બાયણે આવી જ જાય. સમજાણું? કારણ કે માણસ કેવો છે એના ચહેરા ઉપરથી ખબર પડી જાય. તો મકર સંક્રાંતિનું સ્વરૂપ કેવું છે? 60 યોજનના વિસ્તાર વાળી છે. કઈ નાની મોટી નથી. 60 યોજનના વિસ્તારની. દર વખતે એનું સ્વરૂપ કેવું હોય તો કે ભગવાન એને નાક આપે, હાથ આપે, માથું આપે, આકાર આપે. પણ કેવા હાથ છે, કેટલા હાથ છે, કેવું નાક છે, કયા પ્રકારની? તો કે ભગવાને આ વખતે એને જે નાક આપ્યું છે ને એ લાંબુ નાક આપ્યું છે. આ લાંબુ નાક આજકાલનું નથી હો. મને યાદ છે ત્યાં સુધી ઘણા વર્ષથી લાંબુ નાક જ છે. તો લાંબુ પોર નહીં, મને તો બહુ ઝાઝા વર્ષથી યાદ છે. લાંબુ નાકની અસર શું થાય સમાજમાં? હાલો મકર સંક્રાંતિને લાંબુ નાક લલભેમાં આપણને શું ફેર પડે? તો કે આપણને ઈ ફેર પડે સમાજમાંથી મર્યાદાઓ શરમ ઘટવા માંડે. એને લાંબુ નાક હોય ને એની અસર આખા ભારતમાં શું? તો કે ધીમે ધીમે માણસોમાંથી શરમ ઘટવા માંડે, મર્યાદાઓ ઓછી થવા માંડે. મર્યાદા ઘટવા માંડે. જે આપણે લાજ કે શરમ કે મર્યાદા, કારણ કે લાંબુ નાક છે એટલે ઘણા વર્ષથી જો ધીમે ધીમે બધું રેડી થવા માંડ્યું છે. કારણ કે લાંબુ નાક છે. પછી કઈ રીતની છે? 9 હાથ છે. એક નહીં, 9 હાથ ભગવાને આપ્યા છે. માથું પાછું એક જ છે. દર વખતે જુદા જુદા આકારની હોય. કાં પુરુષ મેલ ને કાં ફિમેલ, કાં પુરુષ આકારની હોય કાં સ્ત્રી આકારની હોય. નિયમ એવો છે જે આકારની હોય ને એ આકારને તકલીફ વધારે પડે. ધારો પુરુષ આકારની હોય ને તો પુરુષોને તકલીફ વધારે પડે, કામ, ચિંતા, ઉપાધિ, મહેનત. સ્ત્રી આકારની હોય તો બહેનોને ચિંતા, કામ, ઉપાધિ, મહેનત બધું વધારે પડે. તો ગયા વખતે આપણે વાંચ્યું તું પુરુષ આકારની હતી. ગયા વખતે ની છેલ્લા ઘણા વર્ષથી પુરુષ આકારની છે. એટલે તમે સમાજની અંદર આની અસર શું થાય? તો કે પુરુષોને ચિંતા, કામ, મહેનત વધારે. બટન દબાવવાનું. તો કે રસોઈ તો કે તમારે બટન દબાવવાનું. બધું ટૂંકમાં એની પર આવી ગયું. અને એની સામે પુરુષોને કામ, ચિંતા, ઉપાધિ વધારે પડી ગઈ. પહેલા જો પ્રસંગ હતા બેન તો કોણ રાંધતું? આપણા ઘરના બૈરાઓ જ રાંધતા કે નહીં? અટાણે કાંઈ ચિંતા છે? અટાણે ચિંતા એક જ, ક્યાં બ્યુટી પાર્લર છે ગોતવાનું છે પ્રસંગ હોય એટલે. અને પુરુષો બિચારા કામવાળાને ગોતતા હોય. હવે રસોઈનું ટાણું થઈ ગયું તો હાલો કામવાળા આવ્યા કે નહીં. એટલે કહેવાનું તાત્પર્ય કે ઘણા વર્ષથી પુરુષ આકારની જ હતી એટલે પુરુષોને કામ, ચિંતા વધારે રહેતી હતી. આ વખતે પણ એક વર્ષ તમને હજી વધુ આનંદનો ભગવાને આપ્યો છે. આ વખતે પુરુષ આકારની જ છે. એટલે બહેનોને કાંઈ ચિંતા છે નહીં. જે તકલીફ, ચિંતા બધી છે ને એ પુરુષોને વધારે છે. પછી આવતી હોય ને ત્યારે કઈ રીતે આવે છે એની ઉપર સમાજમાં કેવું વાતાવરણ રહે ને ખબર પડે. તો આ વખતે આ કેના જેવું છે? આપણા ઘરની અંદર બહારથી આપણે આવો એટલે આમ આનંદથી આવતા હોય કેવી મજા આવે. અને અમુક ઘરમાં આવે તો આપણને એમ થાય ઓહો હવે તો હું થઈ જાય કોણ જણાવી. એ મકર સંક્રાંતિ બેન કઈ રીતે આવે છે ખબર? આવે છે ને તો દાંત ઘસતી આવે છે અને કઠોર વચન બોલતી આવે છે. એ આ વખતે બોલે છે એમ નહીં, આ પેટર્ન આમને એને જાળવી જ રાખી છે ઘણા સમયથી. આ જ પરિસ્થિતિ છે. દાંત ઘસતી આવે, કઠોર વચન બોલતી આવે. આની અસર સમાજમાં આપણે શું થાય? તો કે કહી દેવું, બોલી નાખવું હાવ નોર્મલ. નકર પેલા મર્યાદા હતી એકબીજાને ભાઈ તો કે આને તો કે એને આપણે કઈ કહેવાય નહીં, સહન કરાય પણ બોલાય નહીં. હવે ધીમે ધીમે કઈ શરમ રહે નહીં, બોલી નાખવું નોર્મલ, ખીજાઈ લેવું નોર્મલ, દાંત ઘસવા. કારણ કે એ રીતની ચાલતી ચાલતી આવે છે. હજી કઈ રીતે આવે છે? દર વખતે ઝાડ ઉપરથી ફળ અને પાનને તોડતી આવતી હોય છે. એટલે પાનખર આવે ને પેલા પાન ખરવા મળે. ફળ હોય ને એ ખરેખર નિયમ એવો છે પાકે પછી ઉતારવાના હોય. પણ પાકે પેલા કાં રોગચાળો લાગુ પડી જાય, કાં પાકે પેલા ખરી જાય, પછી પશુ પક્ષીઓ એને વધારે ફળને ખાઈ જાય. કારણ કે ખીયર બેન છે મકર સંક્રાંતિ એને ખાતી આવે છે. તો પાનખર આવી પેલા પાને ખડી જાય અને ઝાડ ઉપર જે ફળ થતા હોય ને એમાં થોડુંક ઉત્પાદન ઘટે અને થોડાક મોંઘા થાય. પણ ક્યાં વૃક્ષ ઉપર થતા હોય એ પછી કોબી, ગાજર એમાં આમાં આવતું નથી ફળમાં હોય બધું. કારણ કે જમીનમાં પાકે નહીં, ઝાડ ઉપર થાય તે. આમાં સમજવું હું કેમ પડે ખબર? હંધાય હો રીતે નક્કી કરી લઈએ.
પછી કાલે હું કે ભાઈ ત્યાં સાંભળું ત્યાં એમ કહેતા હતા કે આ મોંઘું હતા, પણ આપણે કીધું જ નથી. આમ ઝાડ ઉપર જે ફળ થાય. પણ આ વખતે એક કામ એ વધારાનું કરતી આવે છે મકર સંક્રાંતિ. શું? તો કે વૃક્ષોને કાપતી આવે છે. એટલે તમે અટાણી જોજો, તમે એને એ આવવાની હોય ને એ પેલાના પ્રભાવ બતાવે. અટાણ તમે ગમે રોડ બાજુ જાઓ, ગમે રસ્તે ચડો અને મોટા ભાગે રોડ બને છે. મોસ્ટ ઓફ વૃક્ષો જે જૂના મોટા ઘટાદાર હતા ને એ બધા કપાતા રહેલા છે. શું કામ એને? તો કે આ વખતે વૃક્ષોને તોડતી આવે છે. એટલે આવે એ પેલા એ પ્રોસેસ ચાલુ કરી દી. મુખ્યમંત્રી ભેસણમાં આવવાનું હોય તો રોડના થીગડા 15 દી અગાઉ લાગવા માંડે. એની નિશાની કોક આવવાનું છે. એમાં આમાં આની નિશાની હું તો કે અગાઉ જ બધું કામ થવા માંડે. આવી રીતે ચાલતી આવે છે. હજી દર વખતે એક કામ કરે, ગાય અને ભેંસને દોતી આવતી હોય. આ વખતે પણ એ જ પ્રોસેસ, ગાય અને ભેંસને દોતી આવે છે. એટલે થાય શું? દૂધાણું જેની ઘરે હોય ને એને જે દૂધ ગાય કે ભેંસ આપતી હોય ધીમે ધીમે ઘટવા માંડે. અને ઘણા વર્ષથી દોવે છે. એટલે જોજો, એક સમય એવો હતો 2 જણા દોવેથી એક ભેંસને દોઈ શકતા. અટાણે છે એવું ક્યાંય કાંઈ? બોગરું લઈને બેહો તો હવે તપેલી લઈને બેહવું પડે. બોગરું તો લેવું નથી પડતું. કારણ કે ઘણા વર્ષથી ગાય અને ભેંસને દોતી આવે છે. તો આ વખતે પણ ગાય અને ભેંસને દોતી આવે છે, કામ સેવન કરતી આવે છે. આવી રીતે મકર સંક્રાંતિ આવે છે. આ એનું આખું સ્વરૂપ મકર સંક્રાંતિનું આવું. તો પછી એને વસ્ત્ર કેવા ધારણ કર્યા છે? તો કે પીળા કલરના વસ્ત્ર ધારણ કર્યા છે. કપાળની અંદર તિલક કર્યું છે ને એ કેસરનું તિલક કર્યું છે. હાથની અંદર જે લડવા માટે થઈને એક આયુધ છે. આપણા બધા દેવતાઓ માતાજીના હાથમાં એક હથિયાર છે. તમે જોજો, હથિયાર વગરના કોઈ ભગવાન જ આપણા નથી. રામ છે તો એની પાસે બાણ છે. શું કામ એના દેવતાઓ પાસે હથિયાર છે ખબર? આપણા સ્વના રક્ષણ માટે થઈ અને થોડુંક આપણા પાસે કંઈક હોવું જોઈએ. પણ આપણે એવા નથી પગે લાગી લઈ તમે કયો એમ ન હોય. સુરવીરતા આપણા જીવનમાં હોવી જોઈએ. એટલે બધાય દેવતાઓ આપણને સમજાવે છે કે હાવ તમે ઓલા થાવમાં આપણા ધર્મની રક્ષા માટે થઈ, આપણી રક્ષા માટે થઈ અને થોડુંક હોશિયાર થવું પડે, થોડુંક હાથમાં શસ્ત્ર લેવા પડે. એટલે મકર સંક્રાંતિ હાથની અંદર હથિયાર રાખ્યું છે. આપણને ઉપદેશ દે કે કંઈક જીવનમાં રાખજો. તો આ વખતે હથિયારમાં શું છે? તો કે આયુધમાં ગદા છે. દર વખતે જુદી જુદી જાતિની અંદર આવે. જે જાતિમાં બેસે ને એ જાતિને તકલીફ વધારે પડે. પશુ પક્ષીની જાતિમાં બેન તો પક્ષીઓનો શિકાર વધારે થાય, એને રોગચાળો વધારે થાય, બીમારી વધારે થાય. આ વખતે કઈ જાતિમાં બેઠીશ? તો કે સર્પ નાગની જાતિની અંદર બેઠીશ. તો થાશે શું? તો કે પેલું દર વખત કરતા નાગ દેખાડો વધુ દેશે. પછી તમે ઘર હોય, આપણી વાડી હોય, ટૂંકમાં થોડુંક એનો ઉપદ્રવ વધે. પછી સર્પનો દંશ દેવાનું પ્રમાણ વધશે નાગનું. પછી નાગનો પોતાનો શિકાર વધારે થાય. નાગ પોતે બીમાર વધારે પડશે, એને રોગચાળો વધારે થાય, એને પણ શિકાર વધારે થશે. કારણ કે સર્પ જાતિમાં એટલે એની પર ભાર આ વખતે વધારે રહેશે. સર્પ જાતિની અંદર હાથની અંદર જે પુષ્પ એક દર વખતે ફૂલ રાખે, એ જુઈનું ફૂલ એને રાખ્યું છે. દર વખતે જુદી જુદી વસ્તુ કંઈક જમતી આવતી હોય. મકર સંક્રાંતિ જે જમીન આપણે બનાવીએ. શું કામ એને બનાવીએ છીએ? તો કે પહેલા તો મકર સંક્રાંતિ ઉત્સવ છે. અને જે દિવસે ઉત્સવ કે તહેવાર હોય ને એ દિવસે કંઈક મીઠી વસ્તુ બનાવવી જોઈએ. કારણ કે ઉત્સવને ઉજવવો જોઈએ. એટલે આ તો હવે આપણે લગ્નની અંદર ખીચડી ને એવું બધું ઓળો બનાવવા માંડ્યા. જૂના માણસો બનાવવા જ ન જાય. કંઈક મીઠું બનાવવું જોઈ. શું કામ ને? તો કે ઉત્સવ છે. તો કે મકર સંક્રાંતિનો ઉત્સવ છે. ભગવાન સૂર્યનારાયણ બધાની ઘરે જાય છે અને કોઈના કોઈ સ્વરૂપે પોતાના ઈષ્ટદેવ એક વખત દરેક માણસની ઘરે જાય જ. પણ આપણે ઓળખી શકીએ કે નહીં, આપણો પ્રશ્ન છે. એટલે શાસ્ત્ર એમ કે તમે પિતૃઓ પાસે માગો ને તો શું માગવાનું? અમારા ઘરે અતિથિઓ આવે. શું કામ એને? તો કે કોઈના કોઈ સ્વરૂપે એક વખત પ્રભુ અમારી ઘરે તમે આવશો અને અતિથિના સ્વરૂપે આવશો. અને કોઈને આપણી ઘરે આવવાનું કે જમવાનું મન થાય ને તો સમજો કે આપણા જીવનની ધન્યતા છે. એમ કે અમે જમીન આવીએ છીએ એટલે સમજો કાંઈક હજી આપણું ઘટતું હોય છે. નકર એમ ન કે અમે જમીન આવીએ છીએ. એટલે મકર સંક્રાંતિના દિવસે કંઈક મીઠી વસ્તુ બનાવવી જોઈએ. તો આ વખતે મકર સંક્રાંતિ દૂધ પાકનું સેવન કરતી આવે છે. દૂધ પાક ખાતી આવે. તો શું બનાવવાનું? દૂધ પાક અનુકૂળતા હોય તો બનાવવાનું.
બનાવી નાખે પૂરું નથી થઈ જતું હો ભગવાનને ધરવાનું. બનાવીએ છીએ તો બહુ અટણ થયું તો મને એમ છે 2-3 વાર તો બની ગયા હશે અડદિયા, પણ પ્રભુને ધરતા નથી. એટલે એની સમાજમાં અસર થઈ. જો તમે શરીર સારા થઈ ગયા પણ પ્રેમ ઘટી ગયો. બે માણસ વચ્ચે, મા દીકરા વચ્ચે, ભાઈ ભાઈ વચ્ચે. શું કામ? એને તો કે જમવાનું સારું બનાવીએ, પણ પ્રભુને જ્યાં સુધી તમે ધરતા નથી ને ત્યાં સુધી પરિવારમાં ક્યારે મીઠાશ આવતી નથી. એટલા માટે તે ઘરે જે બનાવો એ પ્રભુને ધરવું જોઈએ, રોજ જમાડવા જોઈએ. પણ રોજ કદાચ શક્ય ન બને, પણ ઉત્સવ હોય એ દિવસે કંઈક બનાવ્યું હોય તો પ્રભુને ધરજો. તો અનુકૂળતા હોય તો એ દિવસે દૂધપાક બનાવી અને ભગવાન આપણા ઈષ્ટદેવ, આપણા કુળદેવીને બતાવી જમાડી અને પછી એનો પ્રસાદ લેવો. હવે મકર સંક્રાંતિની ઉંમર પણ ફિક્સ હોય. કઈ ઉંમરની છે ને એ વર્ગને તકલીફ વધારે પડે. જો પ્રૌઢ અવસ્થાની હોય ને તો ઘરડા માણસો ઉપર ભાર વધારી દે, એ વર્ષે બીમાર બહુ પડે, પછી જવાનું પ્રમાણ વધારે રહે. તો આ વખતે કઈ અવસ્થાની છે? તો કે આ વખતે મકર સંક્રાંતિની અવસ્થા કુમારી અવસ્થાની છે. કુમારી એટલે 11 થી 15 ની આજુબાજુનો ગાળો ગણાય. 10 કે 11 વર્ષ સુધીનું ઘરની અંદર બાળક હોય ને એને બાળક કહેવાય. પછી 11 થી 15 એને યુવાન કહેવાય. 16 થી પછી 11 થી 15 કુમાર કહેવાય અને 16 થી પછી યુવાન. એટલે આપણે એમ કહીએ કે અમારો છોકરો હવે જુવાન થઈ ગયો, દીકરી અમારી જુવાન થઈ ગઈ. એ શું કામ? એને તો કે 16 થી પછી એને યુવાન કહેવાય. તો અંદાજિત ઉંમર 11 થી 15 ની આજુબાજુની હોય એને કુમારી કહેવાય. તો કુમાર અવસ્થાના ઘરની અંદર દીકરા કે દીકરી હોય ને એને આ વખતે તકલીફ વધારે પડે. તકલીફ વધારે પડે. એની સામે તમે કાળજી ન રાખો તો બગડવાનું પ્રમાણ પણ આ ઉંમરનું વધારે રહેશે આ વખતે. એટલે થોડીક કેર, કાળજી ઘરના સભ્યોની આ વખતે બાળકોની વધારે લેવી, કારણ કે કુમાર અવસ્થાની છે એટલા માટે થઈને. પછી સ્થિતિ કઈ છે? તો કે બેઠેલ સ્થિતિની અંદર છે. બેઠેલી સ્થિતિની હોય ને એ બહુ નડે નહીં, કારણ કે પોતે જ બેઠેલ છે એટલે કઈ બહુ તકલીફ આપી શકે નહીં. આડી ઊભી હોત ને તો એ વધારે ભયંકર સ્વરૂપ આવત. બેઠેલ સ્થિતિની અંદર. પછી રૂપાનું ભોજપત્ર એના હાથની અંદર છે. હાથમાં જે ભોજપત્ર હોય ને રૂપાનું. સંક્રાંતિ પૂર્ણની કુંચુકી. સંક્રાંતિએ જે આભૂષણ પહેર્યા છે ને એ મોતીના આભૂષણ પહેરેલા છે. આભૂષણ મોતીના છે. વાર પ્રમાણે મંદાકિની નામ છે. કેટલા મુહૂર્તની છે? તો કે 30 મુહૂર્તની સંક્રાંતિ આ વખતે છે. મકર સંક્રાંતિ આવે છે કઈ બાજુ, જાય છે કઈ બાજુ, આની ઉપર બહુ મોટો આધાર હોય. તો ગયા વખતે ક્યાં ગઈ હતી? આપણે વાંચ્યું હતું ઉગમણી બાજુ, પૂર્વ બાજુ રહેવા માટે ગઈ હતી. તો પૂર્વ બાજુ એટલે આપણે અહીંથી જોઈ તો ઓલી શેરીમાં એમ નહીં હો. કોણ? આપણા ભારતનો આપણે નકશો બનાવવાનો, એમાં પૂર્વના રાજ્ય આવતા હોય એ બાજુ રહેવા માટે ગઈ હતી. મકર સંક્રાંતિનું કેવું છે? જ્યાં રહેવા માટે જાય ને ત્યાં તોફાન, આગ, અકસ્માત, હોનારત, મારામારી, વર્ગ વિગ્રહો, એકબીજી જ્ઞાતિ વચ્ચે લડવાનું, આવું બધું બહુ વધારે થાય. તો ગયા વખતે પૂર્વમાં રહેવા ગઈ હતી. તો પૂર્વમાં ક્યાં રાજ્ય આવે? તો કે બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ. બોલાય પશ્ચિમ બંગાળ પણ આવે છે પૂર્વની અંદર, અને ઓરિસ્સા. આટલા રાજ્યો પૂર્વમાં આવે. ગયા વખતે આ રાજ્યમાં મકર સંક્રાંતિ બેન રોકાણ હતા. એટલે બિહારમાં ગયા વખતે જ આપણે 2025માં ચૂંટણી હતી ને બહુ મોટી ધબધબાટીઓ, અને પશ્ચિમ બંગાળમાં તો હાલે જ છે કેટલા સમયથી. એટલે પૂર્વમાં રહેવા ગયા હતા, ન્યાયનો પ્રભાવ બતાવ્યો. તો આ વખતે પૂર્વમાંથી આવે છે. તો આવે ત્યાંથી આવે છે બરાબર છે, પણ જાય છે કઈ બાજુ? તો કે આ વખતે મકર સંક્રાંતિ પૂર્વ દિશામાંથી આવી અને પશ્ચિમ દિશા તરફ આવે છે. ઉગમણી આમ નીકળી ગયા, આથમણી બાજુ આયલા આવે છે. આથમણી બાજુમાં ક્યાં રાજ્ય આવે? પશ્ચિમ બાજુમાં. તો પેલું આપણું ગુજરાત જ આવે. આ વખતે આપણી બાજુ રહેવા માટે આવ્યા છે. ઘણા સમયથી ગુજરાતમાં એકંદરે ઘણી શાંતિ હતી, પણ આ વખતે ગુજરાતમાં રહેવા આવ્યા છે. ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર, આ 3 રાજ્ય એવા છે કે વધારે પડતા પશ્ચિમની અંદર આવે. તો તમે ગુજરાતની અંદર આવે એ પેલા પ્રભાવ શરૂ થયો. અટણ તમે વર્ગ વિગ્રહો જોવો. વર્ગ વિગ્રહ એટલે સમજો ને, બે જ્ઞાતિ વચ્ચેની લડાઈ. અટણ કેવડી જોડ મોબાઈલને તો અડાતું જ નથી.
એટલી ધબધબાટી થાય. બોલાઈ ગયો હોય નાનો શબ્દ, માફી માંગો, આમ થયું હોય તો આ કરી નાખ્યું. શું કામ એને? તો કે એના પ્રભાવ અહીં આવવાનો શરૂ થઈ ગયો છે. તો ગુજરાતમાં આગ, અકસ્માત, હોનારત, મારામારી, તોફાનો આવું બધું આ વખતે વધારે રહેશે. થોડુંક સચેત રહેવું. ભલે ગુજરાતમાં આવી છે પણ આપણા ડેલામાં આવા દેવીકની તો આપણે જ નક્કી કરી શકીએ. સમજાણું તમને? તો આપણે આપણા ડેલાની અંદર ધર્મનું થોડુંક વાતાવરણ વધારે કરવું, નીતિથી જીવવું, ભગવાનની ભક્તિ કરવી, તો આપણા ડેલા સુધી આવશે નહીં. ગુજરાતમાં ભલે આવી ગઈ પણ આપણને હેરાન કરશે નહીં. પછી આવે છે પૂર્વમાંથી, જાય છે પશ્ચિમ બાજુ. એનું મોઢું છે ને દક્ષિણ દિશાની અંદર. હવે આનું એવું કામ છે કે મોઢું જે બાજુ હોય ન્યાય હાડું તકલીફ કરાવી દઈએ. તો મોઢા દક્ષિણ બાજુ છે એમાં શું આવે? તો કે કર્ણાટક, તેલંગાણા, તામિલનાડુ, કેરળ આ બધા દક્ષિણમાં. તો જ્યાં નજર કરે ન્યાય થોડી તકલીફ, ચિંતા વધારે રાખે. અને એની દ્રષ્ટિ વાયવ્ય દિશાની અંદર છે. તો મકર સંક્રાંતિની એવી માન્યતા છે કે જે વસ્તુ એને પહેરી હોય, જે ધારણ કરે, જે કરે ને એ વસ્તુ મોંઘી થાય. તો આ વખતે મોંઘું શું થશે? તો કે મકર સંક્રાંતિની અંદર આ વખતે મોંઘું થવામાં પીળા વસ્ત્ર મોંઘા થશે. કારણ કે પીળા વસ્ત્ર એને ધારણ કર્યા હતા. પછી પીળી વસ્તુઓ મોંઘી થશે. પીળા વસ્ત્ર તો મોંઘા થાય જ, પણ સાથે સાથે પીળી વસ્તુઓ પણ મોંઘી થાય. તો પીળી વસ્તુમાં શું મોંઘું થશે? તો કે સોનું. એક તો મોંઘું જ છે, હજી પણ વધારે મોંઘું થશે. એક સોનું, એક ચણા દાળ અને પીળા રંગની દરેક વસ્તુ મોંઘી થશે. દૂધપાકનું ભક્ષણ કરે છે એટલે દૂધની બનાવટની બધી જ વસ્તુઓ મોંઘી થાય. જેવી રીતે કે દૂધ, ઘી એ બધું આ વખતે મોંઘું થશે. આભૂષણ મોતી વાળા પહેર્યા છે એટલે જેમાં મોતી સાચા વપરાતા હશે ને એ આભૂષણો બધા મોંઘા થશે. ગદા જેવા આયુધો પણ મોંઘા થશે. લડવા માટે જે ગદા વપરાય એ મોંઘી થશે. અને કોઈને લેવી હોય ઘરે તો કહી દેજો, મકર સંક્રાંતિ બેસે અને પછી મોંઘી થઈ જશે. ગદા જેવા આયુધો પણ મોંઘા થાય. પછી જુઈના ફૂલો મોંઘા થાય. પછી સંક્રાંતિએ વાહન, વાઘ અને અશ્વનું, તો વાઘ મોંઘા થાય પણ એ તો આપણે કઈ લેવા ન હોય. પણ વાઘ છે ને એનો આ વખતે શિકાર વધારે રહે. વાઘનો ત્રાસ પણ વધારે રહેશે. અટાણું આપણે સિંહના ત્રાસમાં જીવાય. કદાચ એવું પણ બને કે આ વખતે વાઘનો પણ આપણને ત્રાસ વધારે થાય. ઘોડા અને વાઘ એ બીમાર પણ વધારે પડે, એનો શિકાર પણ વધારે થાય. પછી સંક્રાંતિ સમયે શું કામ કરવાનું? મકર સંક્રાંતિ બેસે ત્યારે શું કરવું જોઈએ? આજ આપણે સાંભળ્યું શું? તો કે પહેલું સાંભળ્યું ઈ કેવી રીતે આવે, કઈ આવે, કઈ બાજુ જાય, શું કરે છે, એ બધું આપણે સાંભળ્યું. આવવાનું કામ પૂરું થઈ ગયું. હવે એ જોવાનું છે કે આપણે શું કામ કરવાના. તો સંક્રાંતિ સમયના પુણ્યકાળ દરમિયાન, પુણ્યકાળ એટલે બેસે પછી, તો શું કરવાનું? પહેલું તો કે તલ લગાડવાનું, તલનું તેલ લગાડવાનું, તલનો હોમ કરવાનો. એ દિવસે સડતીલા એકાદશી આમ પણ છે જ, એટલે તે દિવસે તલનો હોમ ઉત્તમ ફળ આપે. એમાં પણ મકર સંક્રાંતિ ભેગી બેસી ગઈ છે. તો તલનો હોમ કરવાનો. હોમ કરવો એટલે પૂર્વ દિશામાં મુખ રાખી ધોયેલું આસન પાથરી બેસવાનું. પછી નીચે જમીનને લીપી એની પર અગ્નિ પ્રજ્વલિત કરી અને આપણા ઈષ્ટદેવનું નામ લઈને સ્વાહા સ્વાહા કરી અને આહુતિ આપવાની. આવી રીતે ઈષ્ટદેવનો આપણે યજ્ઞ કરી શકીએ. તો કે તલનો હોમ કરી શકીએ. તલ મિશ્રિત પાણી પીવું. પાણી પી તો તલના 2 દાણા પધરાવી અને તલ મિશ્રિત પાણી પીવું. તલ ખાવા એટલે જમતા પહેલા 2-5 દાણા ખાઈ લેવા. આખો વાટકો ભરીને તલ લઈને નહીં બેસી જવાનું. મારા પહેરે ભાણે તલ ખાવા, કારણ કે પચવામાં થોડાક અઘરા. એટલે તલ ખાવા પણ કઈ રીતે? થોડા યથાશક્તિ મુજબ તલનું દાન કરવું. આમ 6 પ્રકારે તલનો ઉપયોગ કરવાથી બધા દુઃખ નાશ પામે છે. પછી તો કે વડીલ વર્ગને તે દિવસે પ્રસન્ન કરવા. ઘરની અંદર વડીલો હોય ને તો એને પ્રસન્ન કરવાના. પ્રસન્ન કરવાના એટલે હાસ્યની કેસર નહીં ચડાવી દેવાની, હલો દાંત કાઢો. પ્રસન્ન એટલે એને ગમે એ રીતે જીવવાનો પ્રયત્ન કરવાનો, એને ગમે એ રીતે એક દી રહેવાનું. એને શું ગમે, એને શેનાથી આનંદ આવે એ પ્રયત્ન કરવાનો. શું કામ? એને 60 વર્ષની ઉંમરના આપણા ઘરની અંદર કોઈ પણ સ્ત્રી હોય ને
તો એ આપણા કુળદેવીનું સ્વરૂપ છે. અને 60 વર્ષની ઉપરના કોઈ પુરુષ આપણા ઘરમાં હોય તો સમજજો એ પુરુષ નથી, આપણા ઈષ્ટદેવ સ્વરૂપે બિરાજમાન છે. એટલે આવું થોડીક પ્રયત્ન કરવો, વડીલ વર્ગને પ્રસન્ન કરવાના, આપણા પિતૃઓને પ્રસન્ન કરવાના એ દિવસે. અને આમ પણ જુઓ, પિતૃની કૃપા વગર જીવ કોઈ દિવસ સુખી થઈ શકતો નથી. ઘણી વખત આપણે જોજો, સરસ વિધિ વિધાન આઈગ્લાસ કરીએ, ઉત્તર ક્રિયા સુધી પાણી ઢોળ સુધી આઈગ્લાસ હોય, પણ પછી ફોટો ટીંગાડ્યો, કામ થઈ ગયું, પૂરું. વર્ષની તિથિ આવે ત્યાં ઉતરે પાછું. એમ નહીં, એને નિત્ય યાદ કરવા. ક્યારેક ઘરમાં કંઈક સારી વસ્તુ બનાવીએ ને, આપણને ખબર જ હોય બાને શું ભાવતું, દાદાને શું ભાવતું, એ વસ્તુ બનાવીએ ને ત્યારે પહેલા વાટકીમાં કાઢી સહેજ ફોટાને બતાવીને ગૌ માતાને આપી દેવું. કારણ કે કોઈના કોઈ સ્વરૂપે આપણી વચ્ચે આશીર્વાદ સ્વરૂપે હોય જ. હવે તમને પોતાને જ આપણી ઘરે છોકરાઓ જમવાનું બનાવે ને તમને ન દે તો એ રોજ દેવાની જરૂર નથી, પણ એને ભાવતી વસ્તુ જ્યારે બની હોય ત્યારે ભગવાનનું નામ લઈ એને યાદ કરીને એ વસ્તુ કાઢી લેવાની. પછી પહેલી વસ્તુ કાઢી એના ફોટાને બતાવી અને ગૌ માતાને આપી દેવી. પિતૃઓના તે દિવસે ખાસ પ્રસન્ન કરવા, ગાયોને ઘાસચારો નાખવો, આપણા ઈષ્ટદેવની ઉપાસના કરવી. આ ભૂતલ ઉપર મોટામાં મોટી કોઈ સેવા હોય ને તો ગૌ માતાની સેવા છે. 11 વર્ષ 52 દિવસ ઠાકોરજી ગોકુળ વૃંદાવનમાં રહ્યા ને, રાક્ષસોને મારવા નહોતા રહ્યા. એ તો ત્યાં બેઠા બેઠા ઉપરથી જ મારી શકે, એને કોઈને મારવા આવવું ન પડે. પણ ગાયોની સેવા કરવા માટે થઈને ભગવાન રોકાણા હતા. તો ગાય માતાની ખાસ સેવા કરવી તે દિવસે. આમ પણ નિત્ય ગાયને પેલી રોટલી આપવી. આપણે આપતા જ હોઈએ છીએ, પણ સારી આપવી. સમજી ગયા? આપણી નકર મોટા ભાગે ચલણ કેવું છે, કાચી પાકી પેલી રોટલી કાઢી આ ગાય ઘરવાળા નાખજો જે એવી રોટલી કાચી પાકી કાઢીને એક દી હાલે. તો ગાય માતાને આપવું તો શ્રેષ્ઠ આપવું. અને આ કોને કીધું એ ખબર નથી, એક જ રોટલી આપવી. હવે વિચાર કરો, અવળી ચાંદકી ગાયને ક્યાં જાય? ભલે ને 2 રોટલી કાઢી લે પેલી, એમાં હું વાંધો, કદાચ એક વધારે કાઢીએ. કઈ એક જ રોટલી દેવી એટલે કઈ એવડી ચાંદકી 2 દેવાય, 3 દેવાય, વધારે દેવી એટલે કઈક એના પેટ સુધી પૂગે એટલી તો દેવી ને. ગાય માતા માંડથી મોટું પ્રોસેસ કરે ત્યારે અડધું તો ગળા સુધીમાં પૂરું થઈ ગયું. એટલે સારી રોટલી બનાવી ગૌ માતાને દેવી. મકર સંક્રાંતિને દિવસે ગાયોની સેવા કરવી, ગાયોને ઘાસચારો નાખવો, ઈષ્ટદેવની ઉપાસના કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય. અક્ષય એટલે કેવું પુણ્ય? ક્યારે નાશ ન પામે. આડે દિવસે આપણે જે પુણ્ય કમાઈ છે ને, કેવું છે ખબર? એક માળા કરી અને સેજે ક્રોધ કર્યો તો 100 પુણ્ય બળીને ભસ્મ. કારણ કે નિયમ છે, 1 ક્રોધ 100 પુણ્ય ને બાળ. તો 100 વખત નામ ભગવાનનું લીધું હોય ને એકવાર ખીજાઈ ગયા એટલે ખાતું ખાલી, પૂરું. કઈ વધતું એટલે નથી. કઈ હું કરીએ છીએ બહુ સારું, પણ ભેગું ન કરવાનું ચાલુ રાખીએ એટલે ફળ મળતું નથી. કરવાનું કરીએ છીએ પણ ન કરવાનું ભેગું કરીએ એટલે ફળ મળતું. ડોક્ટર એમ કે 3 ટાઈમ દવા પીજો, દવા તો પી જ છીએ પણ ભેગો છાશનો વાટકો ઠપકા દે એટલે શરદી મટે નહીં.